પ્રયત્ન કૃત્યો 16 मध्ये પ્રયત્ન કૃત્યો 16 मध्ये અને આપણે વાંચીશું તેની 19મી કલમથી લઈને 34મી કલમ સુધી. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચોટામાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું કે આ માણસો યહૂદી થતા આપણા શહેરમાં બહુ ધાંધલ મચાવે છે. આપણા રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાડવા ઉચિત નથી તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના લુગડા કડી નખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને મહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતની સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા, દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓ સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હારી ગયા, બધા ગાણા તરત ઉડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો અને બંદીખાનાના બળના મુખડા જોઈ બંદીવાનો નાસી ગયા હશે એમ જાણીને તો તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટો ઘાટો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને તે માહે કૂદી આવ્યો અને ધૂસતો પાઉલ તથા સિલાસના પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેઓને પૂછ્યું કે હે સાહેબો, તારણબામાં સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેના ઘરમાં જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સ્વળ ધોયા અને તરત તે તથા તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું અને પોતાના ઘરના સર્વ માણસો સાથે દેવ પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. ઈશ્વર પિતાના વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા. આજે ફરીને એકવાર આપણે વચન બહુ ધ્યાનથી સાંભળીએ, કારણ કે વચન પોતાના માટે છે. આના માટે કોઈ બીજાના માટે છે કે નહીં, પણ આપણા પોતાના માટે છે. એ ધ્યાનમાં રાખીને આપણે વચનો સાંભળીએ, કારણ કે વચન સાંભળનાર નહીં પરંતુ વચન પાડનાર એ દરેક વ્યવહારની અંદર એ આશીર્વાદિત થાય છે અને આનંદીઓનો વારસદાર થાય છે. એના માટે સાંભળવાથી આપણને કોઈ ફાયદો નથી જો આપણે એને માનવાના ના હોય તો. એના માટે વચન એવી રીતે સાંભળીએ કે આપણે એને માનીએ અને આકાશ રાજ્યના આપણે વારસદાર છે. કારણ કે આ પૃથ્વીની રચના જે દેવે કરી અને આ પૃથ્વીની રચના જે રીતે દેવે કરી છે એને જોતા એક વસ્તુ આપણને ખ્યાલમાં આવે છે કે દુનિયાનું સર્જન ઈશ્વર આપણા માટે કર્યું છે, માણસો માટે કરેલું છે. એમને કોઈ પશુ માટે નહીં, કોઈ પક્ષી માટે નહીં, કોઈ જળચર માટે નહીં, કોઈ પેટે ચાલનાર માટે નહીં, પરંતુ ઈશ્વરે આ સગળું સર્જન જે કરેલું છે એ આપણા માટે કરેલું છે. એમણે જે કંઈ ફળ ફૂલ ઝાડ પાન બનાવેલા છે એ આપણા માણસ જાત માટે બનાવેલા છે, કારણ કે ઈશ્વર માણસ જાતને એ પુષ્કળ પ્રેમ કરે છે. એના માટે ઈશ્વરે જેટલું કંઈ બનાવ્યું તો બધું જો આપણે વાંચીએ તો બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે ઈશ્વર ફક્ત શબ્દથી બનાવ્યું. એ શબ્દ બોલતા ગયા અને શબ્દ પ્રમાણે બધું અસ્તિત્વમાં આવતું ગયું. પરંતુ જ્યારે માણસ બનાવવાનો વાર આવ્યો ત્યારે પ્રભુ શબ્દ બોલ્યા નહીં. ત્યારે એમના મોઢામાંથી કોઈ શબ્દ કાઢ્યો નહીં કે માણસ બની જાઓ કે મારા જેવું બની જાઓ, એવું કશું જ નહીં. પરંતુ પ્રભુએ ત્યાં કંઈક મહેનત કરી અને પ્રભુએ માટી લીધી, માટીને પલાળી એને ભીની કરી, એનો ગારો બાંધ્યો અને પછી પોતાના હાથ ગંદા કર્યા અને પ્રભુએ એ માટીને એક ચોક્કસ આકાર, એટલે કે જેવા પોતે દેખાય છે એવો બાહ્ય એક આકાર આપ્યો અને આકાર આપીને પ્રભુએ એ માટીના પૂતળાની ઉપર પોતાના મોઢામાંથી એક ફૂંક મારી અને ત્યાર પછી માણસ જે છે એ સજીવ પ્રાણી થયું. એવી રીતે ઈશ્વરે માણસને બનાવ્યું. પરંતુ જ્યારે એમણે ફૂંક મારી ત્યારે જે માટી હતી એ માટી આપણા શરીરમાં ફેરવાઈ ગઈ. અંદર અને બહારના એક એક અવયવો જે છે એ બની ગયા, એક એક નસ બની ગઈ
ચોક્કસ આકારની અંદર, ચોક્કસ જગ્યામાં એ બધું ગોઠવાઈ ગયું. એની અંદર અચાનક લોહી આવી ગયું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફૂંક મારી ત્યારે લોહી એ શરીરની અંદર દોડવા લાગ્યું. સાથે સાથે એક આત્મા આવ્યો જેનાથી માણસ જીવન જીવે છે. અને એ ઉપરાંત એક બીજો આત્મા એટલે કે દેવનો આત્મા એટલે કે પવિત્ર આત્મા પણ એ માણસને આપવામાં આવ્યો. કારણ કે ઉત્પત્તિના પુસ્તકમાં એવું લખેલું છે, તેનો પહેલો અધ્યાય અને તેની 26મી કલમ. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. બાઇબલનું વચન કહે છે આપણે પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે આપણે માણસને બનાવીએ. આપણા પોતાના સ્વરૂપ એટલે કે ઈશ્વરનું જે બાહ્ય રૂપ છે, અને પ્રતિમાનો ખરો અર્થ થાય છે એમનો સ્વભાવ, એમની સમાનતા. ઈશ્વરની સમાનતામાં ઈશ્વર માણસને બનાવ્યો એટલે કે બંને સરખા. એમની સમાનતા એટલે એમનો સ્વભાવ. જેવો ઈશ્વરનો સ્વભાવ છે એવો ઈશ્વરનો સ્વભાવ ઈશ્વરે માણસ જાતને એ આપેલો હતો. અને ઈશ્વરે સ્વભાવ એ પવિત્ર આત્મા વગર એ અસંભવ છે. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફૂંક મારી લીધી ત્યારે એ માટીની અંદર એક ચમત્કારની અંદર આ પણ હતું કે દેવનો આત્મા, પવિત્ર આત્મા એ માણસની અંદર સમાઈ ગયેલા હતા. અને આદમ અને હવા એ લોકો પવિત્ર હતા. સાથે સાથે એ લોકો ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર હતા. એ લોકો ઈશ્વરીય સ્વભાવની અંદર હતા. ઈશ્વરનો જો સ્વભાવ તમે બાઇબલની અંદર જુઓ તો ઈશ્વરના સ્વભાવની અંદર તમને એક જ વસ્તુ જોવા મળે, પ્રેમ. તમે આખા ઈશ્વરના જેટલા બી કાર્યો છે એ બધા કાર્યો તમે લખતા આવો અને છેલ્લે તેનું અવલોકન કરીને તમે જુઓ કે આ બધાને મારે એક શબ્દમાં લખવું હોય તો શું લખી શકો? અને ત્યારે તમારા પાસેથી એક જ શબ્દ નીકળે અને એ છે પ્રેમ. હા, બાઇબલની અંદર પ્રભુએ ગુસ્સો કરેલો છે, એમણે ઘણા દંડ કરેલો છે, પણ છતાં તમે બધું વાંચ્યા પછી પણ તમે ખાલી જુઓ અને તપાસી જુઓ તો એમના ક્રોધની અંદર પ્રભુનો પ્રેમ હતો, એમના દંડની અંદર પણ પ્રભુનો પ્રેમ હતો. અને સરવાળે આપણે જોઈએ તો પ્રભુનો સ્વભાવ એટલે ફક્ત પ્રેમ, એ સિવાય બીજું આપણને કંઈ જોવા ના મળે. અને એટલે યોહાન એના પત્રની અંદર લખે છે કે દેવ એ તો પ્રેમ છે. પ્રેમ દેવ નથી, પણ દેવ પ્રેમ છે. કારણ કે દેવનો સ્વભાવ, એ સ્વભાવની અંદર જો કશું છે તો એ પ્રેમ છે. અને દેવનો પ્રેમ એટલે નિષ્કલંક પ્રેમ. દેવનો પ્રેમ એટલે સંપૂર્ણ પ્રેમ. દેવનો પ્રેમ એટલે દૈવીય પ્રેમ. દેવનો પ્રેમ એટલે ભૂલ વગરનો પ્રેમ. અને દેવના પ્રેમની જે ખરી વ્યાખ્યા છે, એનો ખરો અર્થ છે એ તો એ છે કે કોઈ પણ ભોગે બીજાનું ભલું કરવું, બસ એને કહેવાય પ્રેમ. પ્રભુનો જે પ્રેમ છે, પ્રભુનો જે સ્વભાવની અંદર પ્રેમ છે, એ શબ્દનો અર્થ એવો થાય છે કોઈ પણ ભોગે બીજાનું ભલું કરવું. એટલે તો એમણે એમનો પ્રેમ વધસ્તંભ પર એમણે દેખાડ્યો. આકાશમાંથી પૃથ્વી પર મનુષ્ય બનીને એમનો પ્રેમ દેખાડ્યો. માણસ સાથે પ્રભુને બોલાવ્યા નતા કે તમે ઉપરથી નીચે આવો, અમારા માટે જીવ આપો, અમને પાપમાંથી બચાવો. કોઈ માણસે નથી કીધું. પ્રભુ પ્રેમને માટે આવ્યા. માણસ તો તરછોડાયેલો હતો, માણસ એ પ્રભુથી દૂર હતો, એને પ્રભુ સાથે સમાધાન કરવું નહોતું, પ્રભુમાં જીવન જીવવું નહોતું. અને તોય પ્રભુ સામેથી આવ્યા, મારે બચાવો છે, મારે બચાવો છે. અને એવી રીતે જે પ્રભુ સામેથી આવ્યા એ પ્રભુનો એ બહુ મોટો એ પ્રેમ હતો. એ પ્રભુનો પ્રેમ હતો. અને પ્રભુ એ પ્રેમને કારણે આકાશમાંથી નીચે આવ્યા. અને માટે પ્રભુનો જે પ્રેમ છે એ પ્રેમનો જે શબ્દ છે એની અંદર આપણને કોઈ પણ પ્રકારની ભૂલ જોવા ના મળે એવો પ્રભુનો પ્રેમ છે. એ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ એ છે નહીં, એ સંપૂર્ણ પ્રેમ છે. અને ગ્રીક ભાષાની અંદર જે પ્રેમ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે આગાપે, જેનો અર્થ થાય છે કે સંપૂર્ણ પ્રેમ, કોઈ પણ ભોગે બીજાનું ભલું કરવું, એવો એનો અર્થ થાય છે. અને એ પ્રેમ એ પ્રભુનો પ્રેમ છે. અને આદમ અને હવાને ઈશ્વરે આ જ પ્રેમ આપેલો હતો. આદમ અને હવાની અંદર ઈશ્વરે એ જ પોતાનો આત્મા મૂકેલો કે આદમ અને હવા એટલે કે મનુષ્ય જાત એ ઈશ્વર જેવા પ્રેમની અંદર રહી શકે. આપણે સર્વ જાણીએ છીએ, બાઇબલ આપણે વાંચેલું છે, પરિસ્થિતિ આપણે જોયેલી છે, અને આપણને ખબર છે કે લોકોએ પાપ કરી નાખ્યું અને જે પ્રેમ હતો એ લોકોના જીવનમાંથી જતો રહ્યો. જે પવિત્ર આત્મા હતો એ પવિત્ર આત્મા લોકો ખોઈ બેઠા. અને આજની પરિસ્થિતિ જે છે
એ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પરંતુ ફરીને એકવાર પ્રભુ ઈસુ એમના લોકોને લેવા માટે આવી રહ્યા છે. ફરી એકવાર પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય જે એદનવાડીની અંદર હતું એવું જ આ દુનિયાની અંદર પ્રભુ ફરીને એકવાર સ્થાપન કરવા માટે આવી રહેલા છે. અને એ રાજ્યને બાઇબલની અંદર 1000 વર્ષનું રાજ્ય એવું એને નામ આપવામાં આવ્યું છે કે પ્રભુ આ દુનિયા પર ફરીને એકવાર 1000 વર્ષ સુધી રાજ કરશે. અને 1000 વર્ષ દરમિયાન કોઈ પણ શેતાન કોઈને ફળ નહીં ખવડાવી શકે, કારણ કે હવે શેતાનને બાંધી દેવામાં આવશે. અને હવે ઈશ્વર પોતાનું રાજ્ય જે છે એ પોતાનું રાજ્ય એ સ્થાપના કરનાર છે. એ રાજ્યની અંદર ઘણા બધા લોકો હશે જે લોકો ગયા હશે, અને ઘણી બધી મોટી માત્રામાં એવા પણ લોકો હશે કે જે લોકો દેવના રાજ્યની અંદર નહીં ગયા હોય. તો ધ્યાનથી સમજો કે કેવા લોકો એ ઈશ્વરના રાજ્યની અંદર નહીં જઈ શક્યા હોય. કેવા લોકો હશે કે જે લોકો આ 1000 વર્ષના રાજ્યની અંદર ઈશ્વરના સંપૂર્ણ પ્રેમવાળા રાજ્યની અંદર કે જ્યાં ચારે તરફ પ્રેમ હશે એવી જગ્યા પર કોણ નહીં ગયું હોય. અને બાઇબલની અંદર એવું લખેલું છે, માથીની લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને તેને 21, 22 અને 23 કલમ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કાર્યો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. અહીંયા પ્રભુનું વચન કહે છે એ છેલ્લે દાડે જે દિવસે પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપન કરશે ત્યારે ઘણા બધા લોકો આવશે. અને એમાંના બધા લોકો કેવા છે? આ કોઈ અવિશ્વાસી લોકો નથી, પ્રભુને નહીં ઓળખનારા લોકો નથી, પણ એવા લોકો છે કે જે લોકોએ પ્રભુ ઈસુના નામે જે લોકોએ ભૂતો કાઢેલા હતા. એવા લોકો છે કે જે લોકોએ પ્રભુ ઈસુના નામે ભવિષ્યવાણીઓ કરેલી. એવા લોકો છે કે જે લોકોએ પ્રભુ ઈસુના નામે મોટા મોટા ચમત્કારો કરેલા. અને એવા લોકોને પ્રભુ એવું કહેશે, ઓ ભૂંડું કરનારાઓ, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. શું ભૂત ભગાડ્યા એ લોકોએ ભૂંડું કામ કરી નાખ્યું? શું લોકોએ ભવિષ્યવાણી કરી? શું લોકોએ ભૂંડું કરી નાખ્યું? શું લોકોએ પ્રભુ ઈસુના નામે ચમત્કારો કર્યા? શું લોકોએ ભૂંડું કરી નાખ્યું? પણ છતાં બાઇબલનું વચન એવું કહે છે કે પ્રભુએ પોતે લોકોને એવું કહે છે, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી આગળથી જાઓ. તો કેમ એ લોકો ભૂંડું કરનારા લોકો? કેમ એ લોકોએ પ્રભુ ઈસુના નામે ભૂતો કાઢેલા છે, ભવિષ્યવાણીઓ કરેલી છે, મોટા મોટા ચમત્કારો કરેલા છે, તો પણ એ લોકો ભૂંડું કરનારા કેમ? કારણ કે એ લોકોએ કામ તો કર્યા પ્રભુના નામથી, પણ પોતાના જીવનની અંદર જે બદલાણ હોવું જોઈએ, પોતાના જીવનની અંદર જે ઈશ્વરીય સ્વભાવ હોવો જોઈએ, એ ઈશ્વરીય સ્વભાવ એ લોકો લાયા નથી. કારણ કે એ લોકોની પાસે ઈશ્વરીય કૃપાદાનો હતા. માગો તો મળી જાય. એક સેવક વિશે મેં સાંભળ્યું કે એમને સિગરેટ પીવાની ટેવ, પણ ગમે તેવું ભૂતળું હોય તો બિંદાસથી કાઢી નાખે, પણ સિગરેટ એમનાથી છૂટતી નથી. સિગરેટ તો પીવે જ છે. પણ ઈશ્વરનું આપેલું કૃપાદાન છે, કારણ કે ઈશ્વર આપેલા કૃપાદાન, કૃપાથી આપેલું દાન. હા, માણસ બની શકે કે કદાચ કોઈને ગિફ્ટ આપી અને કાલ ઉઠીને બગડે તો લાય મારી ગિફ્ટ. પ્રભુ ના કરે એવું. પ્રભુ આપી દીધું, વાત ખલાસ. પ્રભુ શું ના લઈ જાય, એ લેવા માટે ના આવે. અને માટે બની શકે માણસ ભટકી જાય તો પણ પેલા કૃપાદાનને કારણે એનાથી કામ થયા કરે. એક ભાઈ હતા, એમને મેં કીધું કે ભાઈ દારૂ છોડી દો. અને એમણે મને કીધું, શું દારૂ છોડો કરો? હું એક વાર દારૂ પીવા માટે બેઠેલો કે છે, અને ત્યાં એક છોકરીને ભૂત વળગેલું હતું કે, અને એના બાપા મારી પાસે આવ્યા. તો મેં તો કે પાણી લીધું ને પ્રાર્થના કરીને એને આપી દીધું ને પાણી પીધું ને કે ભૂત નીકળીને જતું રહ્યું છે. હું તો દારૂ પીતો હતો. આ પ્રભુનું મના નહીં કરો, તમે કેમ મના કરો છો? આવા લોકો ઘણા બધા લોકો ત્યાં હશે કે જે લોકો ભ્રમમાં રહ્યા હશે. અમારાથી કામ થાય છે, અમે ભવિષ્યવાણીઓ કરીએ છીએ, અમે ફલાણું કરે છે, અમે ઢીકણું કરીએ છીએ. અને એટલે પ્રભુ એવા લોકોને કહી દેશે, ઓ ભૂંડું કરનારાઓ, તમે આ કામ તો કરતા હતા, પણ તમારા પોતાના અંગત કામ તો ભૂંડા જ હતા. અને માટે પ્રભુ એવા લોકોને કહેશે, ઓ ભૂંડું કરનારાઓ, તમે અમારી પાસેથી દૂર જાઓ. આવા લોકો જે છે એ લોકો એ સમયે 1000 વર્ષના રાજ્યની અંદર કે પ્રભુના રાજ્યની અંદર એ લોકો પ્રવેશ પામી શક્યા નથી.
ફરી ગ્રંથીના પત્રમાં પણ લખેલું છે. ગ્રંથીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર 13મો અધ્યાય, પહેલો ગ્રંથી 13મો અધ્યાય પહેલી, બીજી અને ત્રીજી કલમ. જો કે માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, તો મારા પ્રીતિ ન હોય તો રંકારો કરનાર પિત્તળ કે ઝંકાર કરનાર ઝાંઝરા જેવો હું થયો છું. બાઇબલનું વચન કહે છે હું અન્ય ભાષાઓ બોલું કે છે. બોલવી જોઈએ, ઈશ્વર કૃપાદાન છે. પણ એની સાથે જો પ્રેમ ના હોય, એટલે કે ઈશ્વરનો આત્મા ના હોય, આ તો એક દાન છે, દાન લઈ લીધેલું છે. પણ ઈશ્વરે સ્વભાવ નથી, ઈશ્વરે પ્રેમ નથી. તો પછી પાઉલ પ્રેરિત કહે છે કે હું ગમે એટલી ભાષાઓ બોલું, સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલું, પણ મને એનો કોઈ ફાયદો થવાનો નથી. હું કઈ સ્વર્ગમાં જવાનો નથી. આગળ, જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, જો કે છે કે મને સર્વ વિદ્યાઓ, સર્વ જ્ઞાન, એટલે કે બાઇબલના બધા રહસ્યો મને બધું ખબર હોય, અને હું ભવિષ્યવાણી કરતો હોય, પ્રબોધવાણી કરતો હોય, હા, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, અને પર્વતોને પણ ખસેડી નાખવો એવો જોરદાર મારો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. પણ જો પ્રીતિ ના હોય, પણ જો પ્રેમ ના હોય, પણ જો પવિત્ર આત્મા ના હોય, તો પછી હું કંઈ જ નથી. એકદમ સ્પષ્ટ વચન કે એવા લોકો એ આકાશના રાજ્યની અંદર એ લોકો જઈ શકે નહીં. જો આગળ શું લખેલું છે? જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. એવું કહે છે કે હું ગમે એટલું વધારે ધ્યાન આપી દઉં, પણ તો પણ જો મારામાં પ્રેમ ના હોય તો હું આકાશના રાજ્યની અંદર એ જઈ શકવાનો નથી. બહુ બધી સ્વરૂપ વચન છે કે ઈશ્વર તો એમના લોકોને લેવા ચાહે છે, પણ અન્ય ભાષા હોય, તમે પર્વતોને ખસેડી શકતા હો, તમે ભવિષ્યવાણી કરી શકતા હો, તમારી પાસે બાઇબલના રહસ્ય હોય, મર્મ હોય, બહુ બધી સારી વસ્તુ છે. પણ છતાં જો એની સાથે પ્રેમ નથી, આ બધું હોવું જોઈએ અને સાથે પ્રેમ પણ હોવો જોઈએ, પણ આ બધું છે ને જો પ્રેમ નથી તો બાઇબલનું વચન કહે છે કે તમે આકાશના રાજ્યમાં ભૂલથી પણ નહીં જઈ શકો. હું કંઈ જ નથી કે તમે આકાશના રાજ્યમાં નહીં જઈ શકો એવું બાઇબલનું વચન કહે છે. હું કે કંગાલોનું પોષણ કરવાના માટે મારી બધી સંપત્તિ આપી દઉં કે છે. જુવાન શ્રીમંત પ્રભુ પાસે આવ્યો, પણ એ તો કંઈ જ ના આપ્યું. પણ બાઇબલ કહે છે હું બધું આપી દઉં તો પણ ફાયદો નથી. અને કહે છે કે હું મારું શરીર, મારા શરીરનું પણ દાન આપી દઉં કે છે, તો પણ કોઈ ફાયદો નથી જો પ્રેમ ના હોય તો. અને ત્યારે હું સ્વર્ગની અંદર નહીં જઈ શકું. ફરી આગળ લખેલું છે ગલાતીઓના પત્રની અંદર 5મો અધ્યાય, તેની 19-21મી કલમ. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપણપણું, મૂર્તિ પૂજા, જાદુ, વૈભવ, પત્યાકંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસુમ, પક્ષાપક્ષી, અદેખાઈ, ચાકતાઈ, વિલાસ તથા એવડા જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. દેહના શરીરના કામ આપવામાં આવેલા છે, અને બાઇબલનું વચન કે શરીરના કામોમાંથી એક પણ કામ જો હશે તો પણ માણસ એ દેવના રાજ્યની અંદર નહીં જઈ શકે. બહુ સ્પષ્ટ લખેલું છે કે આવા કોઈ કામ હશે તો એ કામવાળા માણસો જે છે એ દેવના રાજ્યમાં નહીં જઈ શકે. તો દેવના રાજ્યમાં જશે કોણ? દેવના રાજ્યમાં ફક્ત એ જશે જેની અંદર પ્રેમ ભરેલો છે. કારણ કે પેલો કોરિન્થી 13મો અધ્યાય છેલ્લી કલમની અંદર લખવામાં આવેલું છે કે છેલ્લે પ્રેમ જે છે એ એકલો ટકી રહે છે. વિશ્વાસ, આશા અને પ્રેમ, પણ એ ત્રણની અંદર પ્રેમ જે છે એ તો શ્રેષ્ઠ છે. કારણ કે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ, બહુ સારી વસ્તુ છે. પણ જ્યારે પ્રભુ આપણી સામે જ આવી જશે, હવે વિશ્વાસ કરવાની જરૂર નથી કે પ્રભુ શું છે કે નહીં. કારણ કે તો સામે જ આવી ગયા, ખાતરી થઈ ગઈ એવા આપણને. હવે આપણે વિશ્વાસ કરવાની જરૂર નથી. આશા આપણે સ્વર્ગની રાખીએ છીએ. જે તે સ્વર્ગમાં ઘૂસી ગયા પછી આપણે આશા રાખવાની પણ જરૂર નથી. એટલે બે વસ્તુ ત્યાં ખલાસ થઈ જશે. પણ પ્રેમ, સ્વર્ગની અંદર લડાઈ ઝઘડા ના ચાલે, બીજાની તરફથી મોડ પલટાઈને આમ જતા રહે ના ચાલે. પ્રભુ કાં તો મારું સ્વર્ગ બગાડવા આવી ગયા, એટલે આવા લોકો તો જોઈએ જ નહીં સ્વર્ગની અંદર, એટલે ભૂલથી પણ ના ચાલે ત્યાં. એટલે વિશ્વાસ ત્યાં ખલાસ થઈ જશે. ખલાસ થઈ જશે મતલબ હવે કરવાની જરૂર નથી. એક અત્યારે તો આપણે જોયા વગર વિશ્વાસ કરે છે. કોણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયા? કોણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોવાના માટે ગયું? પણ આપણે વાંચ્યું છે
અનુભવેલું છે અને એ પ્રમાણે આપણે વિશ્વાસ કરે છે. પણ જ્યારે પ્રભુ જ આપણી સામે આવી ગયા, હવે તો વિશ્વાસ કરવાની જરૂર નથી. આપણે સ્વર્ગની આશા રાખીએ કે સ્વર્ગ છે એવી આશા રાખીએ, પણ મળી જશે પછી આશા રાખવાની જરૂર નથી. પણ પ્રેમ તો ત્યાં જોઈશે જ, કારણ કે ત્યાં પ્રેમથી જ આપણે એકબીજાની સાથે રહેવાનું છે. અને માટે પ્રેમ એ શ્રેષ્ઠ છે. અને પ્રેમ વગર તો કોઈ પણ માણસ એ ભૂલથી પણ એ સ્વર્ગની અંદર નહીં જઈ શકે. આ પ્રેમ ઈશ્વરે માણસ સાથે શરૂઆતથી આપેલો હતો. આદમ અને હવાની અંદર હતો આ પ્રેમ, પણ એ લોકોએ એક ફળની ઉપર પ્રેમ કર્યો, એક ફળ પાછળ લોકો ગયા, પ્રભુનો નકાર કર્યો. અને માટે એ લોકો જે ઈશ્વરીય સ્વભાવ હતો એ ઈશ્વરીય સ્વભાવ એ માણસના જીવનમાંથી જતો રહ્યો. અને આ જે માણસનો જે સ્વભાવ છે એ માણસનો સ્વભાવ એ બદલાઈ ગયેલો છે. ધ્યાનથી ઈશ્વરનું વચન સમજવું. ઈશ્વર આજે આપણી સાથે આ વચન દ્વારા એ વાત કરવા માંગે છે. હવે માણસનો સ્વભાવ જે છે એ બદલાઈ ગયેલો છે. જે ઈશ્વરે આપેલો સ્વભાવ એ સ્વભાવ માણસનો રહ્યો નથી. ઘણા લોકો તેવા હોય બોલ બોલ જ કર્યા કરતા હોય, એટલે પણ મોડું બંધ ના થાય. અને ત્યારે ઘણી વખત લોકો કે શું કૂતરાની જેમ બસ બસ કર્યા કરે. એનો મતલબ શું થયો? માણસનો સ્વભાવ જતો રહ્યો. કોનો આવ્યો? હાલેલુયા. હવે સ્વભાવ જે છે એ માણસનો જે હતો એ સ્વભાવ જતો રહ્યો. ઘણા બધા લોકો વાતો કરતા જવા દો, બિલકુલ વાંદરા જેવો 1 મિનિટ ઠરીને ના બેસે, 1 મિનિટ ઠરીને ના બેસે. એટલે માણસનો સ્વભાવ જતો રહ્યો. અને હવે વાંદરા જેવો સ્વભાવ જે છે એ આવી ગયો. ઘણી વખત કોઈના માટે શબ્દ વાપરવામાં આવે, બિલકુલ બળધ્યો છે, એટલે માણસ રહ્યો જ નહીં. અને માણસના જીવનમાંથી જે સ્વભાવ જે છે એ સ્વભાવ જતો રહ્યો. ઘણા લોકો એવા હોય કે સવારથી લઈને સાંજ સુધી બસ મજૂરી જ કરતા હોય. આ લોકો પછી વાત કરે આખો દિવસ બસ ગધેડાની જેમ બસ મહેનત જ કર્યા કરે, કોઈ જિંદગી જેવું એના જીવનમાં છે નહીં. અને આ બધું જોઈએ ત્યારે આપણને લાગે કે ઈશ્વરે જે માણસનો સ્વભાવ આપેલો એ માણસનો સ્વભાવ ક્યાં જતો રહ્યો? આજે માણસની અંદર જોઈએ તો અલગ અલગ પશુઓનો સ્વભાવ એ માણસની અંદર આવી ગયેલો છે. અલગ અલગ જાનવરોનો જે સ્વભાવ છે એ આવી ગયેલો છે. તમે કદી પણ જો કોઈને જાનવર કહેજો તો કળી જશે તમારે, પણ એને કહો ટાઈગર તો ખુશ થઈ જશે. એને એવું લાગશે કે સારું કીધું, પણ એ બી જાનવર છે. અને માણસ જે છે એની અંદર આવા અલગ અલગ પ્રકારના જે સ્વભાવ છે એ સ્વભાવ આવી ગયા છે. અને બાઇબલ પોતે પણ માણસોને એવા પશુઓ સાથે સરખાવે છે કે માણસ જે છે એ પશુઓ જેવા થઈ ગયેલા છે. માણસની અંદર એ પશુઓનો સ્વભાવ જે છે એ આવી ગયેલો છે. અને માથીને લખેલી સુવાર્તામાં લખેલું છે, આપણે વાંચીએ માથીને લખેલી સુવાર્તા 13મો અધ્યાય, માથીને લખેલી સુવાર્તા 13મો અધ્યાય આપણે વાંચીએ તો 47 અને 48 કલમ. વળી આકાશનું રાજ્ય ઝાડના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું. અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ નઠારું ફેંકી દીધું. બાઇબલનું વચન કે છે આકાશનું રાજ્ય એક ઝાડના જેવું છે. આકાશ રાજ્યમાં કોઈ સમુદ્ર નથી, આકાશ રાજ્યની અંદર કોઈ ઝાડ નથી. પણ કે છે કે લોકોએ સમુદ્રની અંદર ઝાડ નાખી અને જ્યારે ઝાડ ખેંચી ત્યારે એમાં દરેક પ્રકારની વસ્તુઓ આવી, પરંતુ એમાં જે નકામી બધી વસ્તુઓ હતી એ બધી વસ્તુ કાઢીને ફેંકી દીધી. હવે સમુદ્રની અંદર ઝાડ નાખવામાં આવે તો એમાં નકામી કઈ વસ્તુઓ આવે? અને જે નકામી વસ્તુઓ છે એમાં એક તો છે સાપ, કે ઝાડ જે છે સાપ માટે નથી નાખવામાં આવે, પણ સાપ જે છે એ પણ સમુદ્રમાં હોય છે, એ પણ પાણીની અંદર રહી શકે છે. સાપ આવી જાય તો સાપને તો બાઇબલની અંદર સીધો શેતાન સાથે સરખાવેલો છે. સાપ એટલે શેતાન. અને ઘણા બધા માણસો જે છે આવા સાપ જેવા હોય. તમે ભલે દૂધ પીળો હોય તો ડંખ જ મારે, ઝેર જ કાઢે અંદરથી. એટલે ઘણી વખત માણસ એવું થાય કે આના માટે આટલું બધું સારું કરું છું, પણ એના મોઢામાંથી ઝેર જ નીકળે છે. બાઇબલ પોતે બી કહે છે આકાશનું રાજ્ય, આકાશનું રાજ્ય એક ઝાડના જેવું છે કે જેની અંદર હરેક પ્રકારનું સમેટાય. આ ઈશ્વર આ જે બધા પશુઓ છે એને માણસ સાથે સરખાવે,
કે ઘણા બધા માણસો જે છે એ સાપના જેવા છે કે એ લોકોના મોઢામાંથી ઝેર જ કાઢે. એ લોકો સારું બોલે નહીં. એ લોકો મોઢામાંથી જે નીકળે એ રીતસર ઝેર જેવું હોય અને ઝેર કરતા ખતરનાક એ કામ કરી નાખે. સમુદ્રની અંદર મગર પણ હોય પણ મગરના માટે કઈ ઝાડ નખાવામાં નથી આવી. ઘણા બધા માણસો એ મગર જેવા હોય અને મગર એટલે એકવાર જો કોઈને પોતાનો શિકાર બનાવે તો તાકાત નથી કે કોઈ એને એના હાથમાંથી છોડાવી લે. જ્યારે એક કંપની અંદર જોબ કરતો હતો અને મારો જે બોસ હતો એ કે આવા જ પ્રકારનો હતો. એને જો એકવાર કોઈની ઉપર નફરત થઈ જાય તેને કોઈ પણ સંજોગોમાં કંપનીમાંથી કાઢીને જ રાખે. એની પાછળ ખાઈ ખબોચીને પડી જાય અને કોઈ પણ સંજોગોમાં કાઢીને જ રહે. માણસ ત્રાસી જાય એનાથી, એને છોડે નહીં. એકવાર એની નજરમાં આવી જાય તો એને એટલો બધો એ હેરાન કરી નાખે. સમુદ્રની અંદર એક જીવ હોય છે જેને શંખ કહેવામાં આવે છે. શંખ તમે જુઓ તો કદાચ દેખાવામાં બહુ સારો દેખાતો હોય, એનો કલર પણ સારો હોય અને મજબૂત હોય, પણ તમે અંદરથી જુઓ તો એક પેલું ઈયળ હોય ને એવા પ્રકારનું એક નાનકડું જંતુ હોય છે. અને જો તમે સમુદ્ર કિનારે હો તો તમને આવા શંખ જે છે ઊંટના સમયે જ્યારે પાણી દૂર જતું રહે તમને આવા શંખ જે છે ચાલતા દેખાશે. પણ ભૂલથી જો તમારા પગલાનો અવાજ પણ આવી જાય ને એકદમ સ્ટોપ થઈ જાય અને આખી પોતાની જાતને શંખની અંદર છુપાઈ નાખી. તમે એની ઉપર પગ મૂકીને જતા રહો તેને કંઈ ના થાય. પણ એ જો બહારની સાઈડ હોય ને તો તમે આંગળી પણ લગાડો ને તો એ જંતુ મરી જાય એવું છે. એ કંઈ બહુ મજબૂત નથી આવતું પણ એનું બહારનું આવરણ જે છે ને એ બહુ મજબૂત. અને ઘણા બધા લોકો આવા જ હોય, વિશ્વાસની અંદર જબરજસ્ત મજબૂત, બહારથી બધી મોટી મોટી વાતો કરી નાખે. એ સમુદ્રને ઉથલ પાથલ કરવાની વાત કરી નાખી શકે, એ પહાડને પણ હટાવી નાખવાની વાત કરી નાખે, એ આકાશમાંથી આગ પાડવાની પણ વાત કરે. પણ જો આપણે એની જોડે બેસીએ તો આપણને ખબર પડે કે ખરેખર આને વિશ્વાસ નામની કોઈ વસ્તુ તો છે જ નહીં. પણ બહારથી એ લોકો એવા મજબૂત દેખાતા હોય પણ અંદરથી એ લોકો વિશ્વાસ જીવા ના હોય. અને આવા માણસોને આવા સંઘ સાથે સરખાવવામાં આવે છે. એક કરચલો આવે છે કે સાઈડમાં બબ્બે બાજુ ત્રણ પગ હોય છે. કોઈ બી આમ સીધું ચાલતું હોય પણ કરચલો જે છે ટેડો જ ચાલતો હોય. અને ઘણા માણસો એવા હોય કે ગમે એટલું તમે બાઇબલ એને સમજાવો, ગમે એટલું બાઇબલ સંભળાવો ને એક વાર તમને એવું જ લાગે કે આ પૂરેપૂરું સમજી ગયું છે ને એના મગજમાં ઉતરી જ ગયેલું છે. પણ જેવું ચાલે ને પણ ટેડો જ આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું સમજાયું પણ ચાલે તારે કેમ પેલી વાત ચાલે છે. એની નજર કઈ બીજી બાજુ હોય અને ચાલતો કઈ બીજી બાજુ હોય. અને આવા જે માણસો જે ટેડું ચાલે છે એને ઈશ્વર આવા કરચલા સાથે સરખાવે છે કે તો કરચલા જેવા છે. આના માટે ઈશ્વર પોતે પણ એ માણસોને એ અલગ અલગ જે પશુઓ છે એ પશુઓની સાથે એ ઈશ્વર પોતે પણ એ તો સરખાવે છે. અને બાઇબલની અંદર લખેલું છે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર, યશાયા પ્રબોધકનું પુસ્તક પહેલો જ અધ્યાય 33 કલમ. બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાના ધણીની કપાળ જાણે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી. બાઇબલનું વચન કહે છે કે ગધેડો અને બળદ એ લોકો પોતાની જગ્યાને જાણે છે કે મારે ક્યાં રહેવું છે. એ લોકોને પણ ખબર છે કે મારો માલિક કોણ છે. પણ પ્રભુ કહે છે કે મારા લોક એ તો બળદિયા અને ગધેડા કરતા પણ જેલા ગુજરેલા છે. એ લોકો મને નથી ઓળખતા મારા માલિક. એમના માલિકને લોકો ઓળખતા નથી. એનો મતલબ ઈશ્વર તો એ કહેવા માંગે છે કે ઈશ્વરના લોકો એ તો બળદ કે ગધેડા કરતા મૂર્ખ અવસ્થાની અંદર એ લોકો આવી ગયેલા છે. એ લોકો મને ઓળખતા નથી, એ લોકો મને જાણતા નથી. આજે ઘણી વખત જ્યારે વિશ્વાસની વાતો નીકળે, જ્યારે બાઇબલની વાતો નીકળે ત્યારે આશ્ચર્ય થાય. એક સેવકે પેશન વીકની મિટિંગોની અંદર એવું શીખવાડ્યું કે ઈશ્વરે દવાઓ બનાવેલી છે, ઈશ્વરે ડોક્ટરો બનાવેલા છે અને એ બધું જ્ઞાન જે છે એ ઈશ્વરનું છે. અને મારે એક જગ્યા પર મેસેજ આપવાનો હતો અને મેં ખાલી લોકોને પ્રશ્ન કર્યો કે ચલો ડૉક્ટર વિશ્વાસી હોય જ નહીં કદી, હા આવું ભૂલથી બી ના હોય. ડૉક્ટરને વિશ્વાસ, વકીલોને વિશ્વાસ કદી ભૂલથી પણ ના હોય. અને હોય તો નર્યો ઢોંગ હોય. કારણ કે ડૉક્ટર હોય પ્રાર્થના શું કરે? કોઈ બી વિચારો ડૉક્ટર શું પ્રાર્થના કરે? પ્રભુ બધાને બીમાર પાડો, મારા દવાખાનું સારું ચાલે.
દવાખાનું સારું તારે જ છે કે લોકો બીમાર પડે તેની પ્રાર્થના શું હોય? એ કદી એવું કહે કે લોકોને સાજા કરો? એ તો એ જ પ્રાર્થના કરે કે લોકોને બીમાર પડે મારે ત્યાં લઈ આવો. બાકી શું પ્રાર્થના કરે? પ્રભુ બધા લોકો લડે. કઈથી વિશ્વાસી? આ ભૂલથી પણ ના હોય શક્યા. હોય જ નહીં આવું. અને પછી એવી વાતો કરે કે પ્રભુએ આ લોકોને જ્ઞાન આપેલું છે તો ગધેડા કરતા ને બળદિયા કરતા મૂર્ખા નહીં આ લોકો? એ મૂર્ખા છે એનાથી. અને પ્રભુ પોતે કહે છે કે ગધેડો પણ જાણે છે, બળદ પણ જાણે છે, એના માલિકને ઓળખે છે, એની જગ્યા ખબર છે, પણ મારા લોકોને નથી ખબર. એ વાત સાચી. ઈશ્વર એવું કહેવા માંગે છે કે મારા લોકો તો આ લોકોના કરતા પણ એ લોકો તો ગયા ગુજરા લોકો છે અને એ લોકો તો મને બિલકુલ ઓળખતા નથી. અને માથની લખેલી સુવાર્તાની અંદર લખેલું છે 10મો અધ્યાય અને 27મી કલમ. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી. એ બાઇબલની અંદર સ્પષ્ટ લખેલું કે જે મારા કરતા વધારે પોતાના માતા પિતા પર, ભાઈ બહેન પર, પતિ કે પત્ની પર કે બાળકો પર પ્રેમ કરે છે એ મારે યોગ્ય નથી. આ બાઇબલનું વચન છે. ગધેડાને પણ ખબર છે કે મારો માલિક કોણ છે, મારો માલિક કેવો છે. બળદને પણ ખબર છે. પણ આજે પ્રભુના લોકોને આ વાત નથી ખબર કે અમારે સૌથી વધારે પ્રેમ કોને કરવો જોઈએ. અમારે સૌથી વધારે કોઈ પતિ કે પત્નીને નહીં, માતા પિતા કે બાળકને નહીં, સૌથી વધારે જો પ્રેમ કરવો જોઈએ એ તો અમારે પ્રભુને કરવો જોઈએ. પણ આજે બળદને કદાચ ગધેડા જાણતા હોય, પરંતુ પ્રભુના લોકો જે છે એ કોઈ જાણતા નથી. ફરી માથની સુવાર્તામાં લખેલું છે 7મો અધ્યાય 6મી કલમ. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારા મોટી ભૂંડોની આગળ ન ફેંકો. રખીને તેઓ તે પોતાના પગ તળે છૂટે ને તમને ફાડી નાખે. અહીંયા પવિત્ર એટલે વચનની વાત કરેલી છે. તો કયો એવો માણસ હોય કે વચન જઈને ભૂંડોની આગળ નાખવાનો હોય કે વચન જઈને કૂતરાની આગળ નાખવાનો હોય? શું કૂતરાને કોઈ સુવાર્તા પ્રગટ કરવા જવાનું? શું ભૂંડોને કોઈ સુવાર્તા પ્રગટ કરવા જવાનું? પણ અહીંયા આપણે ઈશ્વર માણસોની જ વાત કરી રહ્યા છે કે એવા માણસો જે કૂતરા જેવા છે. ઈશ્વર કે છે એ પવિત્ર વચનો આવા જે કૂતરા જેવા માણસો છે એ લોકોની આગળ તમે નાખો નહીં કે છે. એ લોકોને તમે સંભળાવો નહીં. જો લોકોને તમે સંભળાવશો તો કરોડો આના માટે દોડશે. જે બાપ્તિસ્મા વિશે બાઇબલની અંદર લખેલું છે, આજે મોટા ભાગના લોકો બસ એક કલમને લઈને બેસી રહે. એક બાપ્તિસ્મા, એક બાપ્તિસ્મા, એક બાપ્તિસ્મા, એક જ બાપ્તિસ્મા લખેલું છે. પણ ત્યાં જ લખેલું છે એક પ્રભુ પણ લખેલું છે. ત્યારે કેમ યહોવા બાપને માને છે? ત્યારે કેમ સાથે સાથે પ્રભુ ઈસુને પણ માને છે? ત્યારે કેમ સાથે સાથે પવિત્ર આત્માને માને છે? ત્યારે ત્રણ પ્રભુ થાય છે અને ત્યારે કલમનું ઉલ્લંઘન નથી થતું. તો પછી બીજી વખત બાપ્તિસ્મા લેવા જતા કેમ એવું? અને પાઉલ પ્રેરિત જે લોકોને લખે છે એફેસીના પત્રને, એફેસીના જે લોકો હતા એ લોકોને પાઉલ પ્રેરિત જ બીજી વખત બાપ્તિસ્મા આપીને બેઠેલા હતા. પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય 1 થી 6 કલમ ઘરે જઈને શાંતિથી વાંચજો. ત્યાં લખેલું છે કે એ લોકો બાપ્તિસ્મા લઈને બેઠેલા અને તોય પાઉલ પ્રેરિતે ફરી એ લોકોને બાપ્તિસ્મા આપ્યું. તમારે ખોટું છે, લેવું પડે બીજી વખત. આ લીધું એ લોકોએ બીજી વખત. અને એ લોકોને પાઉલ પ્રેરિતે લખ્યું એક બાપ્તિસ્મા. કારણ કે પાઉલ પ્રેરિત જે લખવા ચાહે છે એ તો ગ્રીક ભાષામાં લખેલો હતો. અને ગ્રીક ભાષામાં જે એક શબ્દ એણે લખેલો હતો એ એકળ એક વાળો એક નતો, પણ એક એટલે એકતાનો એક, કે આપણે બધા એક છે. એ શબ્દની અંદર લખેલું એક બાપ્તિસ્મા એટલે હું જે કહું છું બાઇબલની અંદર જે લખેલું છે એ જ બાપ્તિસ્મા. બાકી એના સિવાય તો તમે લાખ વાર બી ડૂબી ના હો ને 1,01,000 વાર લેવું જ પડશે સાચું. જ્યાં સુધી સાચું બાઇબલ વાળો એક બાપ્તિસ્મા નહીં થાય ત્યાં સુધી તમે 1000 વખત ડૂબી ના હો ને એને બાઇબલ બાપ્તિસ્મા ના કહે. ભલે કદાચ તમારી મંડળી કહેતી હોય બાપ્તિસ્મા, પણ ઈશ્વર એને બાપ્તિસ્મા કહેતા નથી. પણ આવું કહીએ તો કૂતરાને જેમ કહેવા દોડે. ના ના, આવું ના હોય. આવું લખેલું છે બાઇબલની અંદર. તમે તો મંડળો તોડો છો. પ્રભુએ કીધું કે મારી જે મંડળી છે ને એની વિરુદ્ધ શેતાનનું જોર ચાલવાનું જ નથી. તો ખબર નહીં આ લોકોને કેમ બીક લાગે છે કે અમારી મંડળી તૂટી જશે.
અને બીક લાગે છે એનો મતલબ કે પ્રભુએ નથી જ બાંધી. પ્રભુએ બાંધ્યો તો બીક જ ના લાગે. આ તારા તાકાત તોડીને બધાઈ જાય એમ કે. અને માટે જ્યારે દેવના સત્ય વચનો એ જ્યારે આપણે લોકોને આગળ પ્રગટ કરે ત્યારે જો કૂતરા જેવા લોકો હોય તો એ લોકો તો ઘરડાઓના માટે દોડે. જે લોકો આ માનતા નથી એવા લોકો તો ફાડી ખાવાના માટે દોડે આપણી પાસે. અને એવા લોકોને ઈશ્વર કૂતરા ગણે છે. અને પિત્તરોના બીજા પત્રમાં લખે છે, પિત્તરો બીજો પત્ર તેનો બીજો અધ્યાય તેની 22મી કલમ. પણ કૂતરું પોતાની ઓક તરફ બાઇબલનું વચન કે છે કૂતરું પોતાની ઓક તરફ. એટલે કે કૂતરું જે છે એ કેટલું વિચિત્ર પ્રાણી છે કે જે ઉલટી કરે ને એ જ ખાઈ જાય છે. કદી જોજો આ કે કૂતરું ઉલટી કરે ને એ જ ફરી પાછું ખાઈ જાય. ઘણા લોકો તો મોઢું બગાડવા લાગે. પણ કૂતરાનો તો આ સ્વભાવ રહેલો છે, જે ઓકી કાઢેલું હોય એ જ ફરી પાછું ખાઈ નાખે. કેટલું ગંદુ કહેવાય. આની સર આ પણ એ માણસો સાથે સરખા છે. ઘણા બધા વ્યક્તિઓ હોય જે પાપ છોડી દીધેલું છે, પ્રભુને જે સોંપી દીધું છે, જે નિંદા છોડી દીધેલી, જે જૂઠ છોડી દીધેલું, જે વ્યભિચાર છોડી દીધેલું, જે કપટ છોડી દીધેલું, ફરી પાછા એની અંદર લાગી ગયા. તો ઈશ્વર એવા લોકોને કૂતરા જેવા કહે છે. આ કૂતરા જેવા જે ઓકી નાખેલું, જે દૂર કરી નાખેલું, અને ફરી પાછા એની અંદર જ જીવન જીવા જાય છે. ફરી પાછું એ જ પાપ કરે છે. તો ઈશ્વર એવા લોકોને એવું જ કહેવા માંગે છે કે આ લોકો તો જે છે એ લોકો કૂતરા જેવા છે. એ લોકો કૂતરા જેવા છે. કારણ કે ઈશ્વર એ માણસોને ઓળખે છે. અને ઈશ્વરે પણ માણસોનો જે સ્વભાવ બદલાઈ ગયેલો છે એ ઈશ્વરે ખબર છે કે માણસોનો સ્વભાવ કેવા કેવા પશુઓ જેવો એ માણસોનો સ્વભાવ થઈ ગયેલો છે. જે હમણાં કલમમાં છેલ્લે આપણે ફરીને એક વાર વાંચીએ માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 6ઠી કલમ. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. પ્રખેરે તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે. હા, અહીંયા જે લખેલું છે પગ તળે છૂંદે, આ સુવર માટે, ભૂંડ માટે લખેલું છે. કે ભૂંડ જે છે એ ગમે એટલું નહેલું હોય, ચોખ્ખું થયેલું હોય, પણ એને કાદવ કીચડ છે બીજે કોઈ જગ્યાએ મજા ના આવે. એને તો ફરી ગંદુ થવા જ જોઈએ. એટલે એની આગળ તમે ગમે એટલી સારી વસ્તુ નાખો ને એ કાદવ કીચડ વાળી જ કરવાની એને. એટલે ઈશ્વર કહે છે કે તમે પવિત્ર એટલે કે વચન જે છે એ તમે આવા ભૂંડોની આગળ ના નાખો. એટલે કે એવા માણસો જે પગ તળે છૂંદી નાખે એવા લોકોની આગળ તમે ના નાખો. એક ભાઈને એક વાર મેં કીધું તમારે ઈશ્વરના સેવક તરીકે તમે 8-8, 9-9 વાગે ઉઠો ના ચાલે. તમારે વધારે તો કમસે કમ 6 વાગે તમારે ઉઠી જવું પડે. 6 વાગે ઉઠી જ જવાનું. અને પછી હું ધ્યાન રાખવા લાગ્યો. અને પછી એમને હંમેશા ફોન કરું, તમે ઉઠ્યા કે નહીં, તમે ઉઠ્યા કે નહીં. રોજ બહાનું કાઢે. એલાર્મ મૂકેલું પણ તોય ફરી પાછા સુઈ ગયો. આવું થયું તોય ફરી પાછો સુઈ ગયો. ઉઠેલો ફરી પાછો સુઈ ગયો. એક ને એક પાપ ક્યાં સુધી? ઈશ્વર વચ્ચે વારે ઘડે બોલ બોલ કરે અને છતાં એને પગ તરે રગદોડ કરે, એને માને જ ના. તો ઈશ્વર એવા લોકોને એ સુવર જેવા કહે છે. એ લોકો ભૂંડ જેવા છે કે જે લોકો આ ઈશ્વરનું વચન જે છે એ ઈશ્વરનું વચન એ લોકો પગ તળે એ લોકો નાખી દે છે. અને એ લોકો એ ઈશ્વરના વચનને ગંદુ કરી નાખે છે. અને જે પવિત્ર જે છે એ પવિત્ર એ લોકો માનતા નથી. કેટલી વખત મેં શીખવાડેલું છે કે જ્યારે મીટિંગ હોય તો તમે સમયસર જ આવો. જે સમય છે એ સમયની પહેલાં જ તમે લોકો આવી જાઓ. કારણ કે જ્યારે બી આપણે મીટિંગ પછી ઈશ્વરે પ્રાર્થના કરે છે કે સર તમે આ મીટિંગમાં આશીર્વાદ આપવાના માટે આવો. અને ઈશ્વર આપણા છે યોગ્ય સમય કામ કરનાર ઈશ્વર છે. જો ઈશ્વરને કંઈક 8 વાગ્યાની મીટિંગ છે તો ઈશ્વર 8ની ઉપર 1 સેકન્ડ નહીં થવા દે. એ 8 વાગે જ આવી જશે. એ યોગ્ય સમય આવી જાય છે. પણ ઈશ્વરને માનનારા લોકો એક વાર હોય તો સમજાય, 2 વખત હોય તો સમજાય, 50 વખત, 100 વખત બોલે તો પણ અસર જ ના થાય. તો પછી માણસોનું શું કેવું? કોના જેવા છે લોકો? અને બાઇબલ કે છે એ લોકો તો કે છે ભૂંડ જેવા છે કે પવિત્ર વચનને ફક્ત બોલી નાખે છે. એને માનતા નથી, એને સ્વીકારતા નથી, એને ગ્રહણ કરતા નથી. અને બીજા પિત્તરમાં જે આપણે વાંચેલો બીજો પિત્તર તેનો બીજો અધ્યાય અને તેની 22મી કલમ. તો કૂતરું પોતાની ઓક તરફ અને ધોયેલી ભૂંડળ કાદવમાં આડોટ કસર પાસે જશે. બાઇબલનું વચન કહે છે કે ધોળી ભૂંડળ ફરીને એકવાર કાદવમાં આરોપવા સારું રહે. માણસ બાપ્તિસ્મા લે,
ઈશ્વરના લોહીથી શુદ્ધ થાય, પવિત્ર થાય અને ફરી પાછા એ જ પાપો, ફરી પાછા એ જ પાપો. તો ઈશ્વર એવા લોકોને એવું કહે છે કે એ લોકો તો એ ભૂંડ જેવા છે, એ લોકો તો ભૂંડ જેવા છે. કેટલી બધી જગ્યાએ ઈશ્વરે એમના વચનની અંદર માણસોને પશુ સાથે સરખાયેલા છે. એ બી કેવા કેવા પશુ? સાપ, કરચલો, બળદ, ગધેડો, ભૂંડ, કૂતરો, આવા લોકો સાથે સરખાયેલા છે. પ્રભુને કહેવા જવાની કોની હિંમત છે? કેમ પ્રભુ તમે મારા માટે આવું લખ્યું? પ્રભુ બિંદાસ લખે છે કે આવા મારા લોકો છે, કૂતરા જેવા, ભૂંડ જેવા, ગધેડા જેવા, એવા મારા લોકો છે કે જે મારું વચન જે રીતે એ લોકોએ લેવું જોઈએ એ રીતે લેતા નથી. 2002 ની અંદર આપણા ગુજરાતની અંદર ભયંકર ધમાલ થઈ અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ભયંકર ઝઘડાઓ થાય, લોકો એકબીજાને કાપી નાખ્યા. અને વખતે પેપરની અંદર એક કાર્ટૂન આવેલું હતું અને ત્યાં બે કૂતરાની ફોજ આમને સામે એકબીજાની સામે ભસતી હતી એવું દોરેલું હતું. અને વચ્ચે એક વડીલ કૂતરો આવે છે અને વડીલ કૂતરો આવીને એ લોકોને બે વર્ષ સમજાવે, શું માણસો જેવું કરો છો, થોડા તો કૂતરાની લાઈનમાં રોકે છે. એ લોકો એકબીજાને કાપી નાખે છે. જરાક તો કૂતરા જેવા, કેટલું અપમાન માણસ છે. કેસર સૌથી શ્રેષ્ઠ બનાવેલું છે, પણ આજે માણસ બની ગયું છે. માણસ જ એટલું છે જેને ઈશ્વર સીધું બનાવ્યું છે, બાકી બધાને ટેડા બનાવ્યા છે. પણ માણસ જ ટેડો ચાલે છે, પેલા બધા બિચારા સીધું ચાલે છે. એ લોકો તો એમના સ્વભાવ પ્રમાણે કદી જોયું કોઈ પ્રાણીને મનુષ્ય જેવું કરતા? એ લોકોનો જે સ્વભાવ છે એ પ્રમાણે જીવે છે. પણ માણસ જે છે એ માણસ સ્વભાવ કોઈ બેઠેલો છે, કોઈ બેઠેલો છે તો ઠીક છે, પરંતુ એ તો પશુઓ જેવો થઈ ગયેલો છે. એની અંદર પશુઓ જેવો સ્વભાવ જે છે એ સ્વભાવ આવી ગયેલો છે. એક વાર એક ભાઈ કોઈને કીધું કે ગેમ રમવાની છે કે છે, અને ગેમનું નામ એવું છે હું માણસ છું, અને જે માણસ હોય ને એ જ ગેમ રમી શકે. જો તમે મારા અમુક પ્રશ્નનો જવાબ આપશો ને જીતી જશો તો તમે 5 લાખ રૂપિયાનું ઇનામ. એમ તો લાગ્યું સારું છે, આ તો એક પણ પૈસો ખર્ચો ને ઉપરથી જવાબ આપો તો 5 લાખ રૂપિયાનું ઇનામ મળે. તો બહુ સરસ. એ પહેલો સવાલ કર્યો કે બિલાડી તમારે શું થાય છે? તો કે તો માસી થાય છે. તો કે ઘોડો તમારો જો કાકો લાગતો હોય તો ઘોડી તમારે શું થાય? તો કાકી થાય છે. તો કે સારું, તમારા પૂર્વજ કોણ હતા? તો કે વાંદરા હતા. તો કે તમે આ ગેમ ના રમી શકો. તો કેમ તમે ક્યાં માણસ છો? ઘોડો તમારો, ઘોડી તમારી કાકી છે કે બિલાડી તમારી માસી છે કે વાંદરા તમારા પૂર્વજ છે, તમે ક્યાં માણસ છો કે તમે ના રમી શકો. માણસ જે છે એની અંદર એ માણસ એવો નથી. જે વચન આજે આપણે વાંચેલું હતું પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય, અને ત્યાં જે વચન આપણે વાંચ્યું ત્યાં પાઉલ પ્રેરિત અને એનો સાથી સિલાસ એ લોકો બંને કોઈ જગ્યાએ જાય છે અને ત્યાં આગળ એ લોકોના દ્વારા જે ચમત્કાર થાય છે એ ચમત્કારને કારણે ત્યાંના લોકો બધા એ લોકોની વિરુદ્ધ ભેગા થાય છે. કારણ કે એક જીવન દાસી હતી જેને અગમચેતી એટલે કે ભવિષ્ય કહેનાર એક આત્મા વળી ગયેલો હતો, અને પાવલ પ્રેરિત પ્રભુ ઈશ્વરના નામથી એ દુષ્ટાત્માને દૂર કરે છે. અને માટે એના માલિકો જે છે બધા ગુસ્સે ભરાય છે, કારણ કે એનાથી એ લોકોને બહુ ફાયદો થતો હતો. અને એટલે એણે આ લોકોની પર આરોપ મૂકીને આ બંનેને જેલની અંદર પુરાયા. દરોગાને પણ કીધું હશે કે માર આ લોકોને. દરોગા એવી બરાબર લોકોને ફટકા મારે અને રાત પડી. એવી ભયંકર પરિસ્થિતિની અંદર પાઉલ અને સિલાસ એ લોકો તો આરાધના કરે છે. અને જ્યારે લોકો આરાધના કરતા હતા અને અચાનક ધરતીકંપ થયો. ધરતીકંપ પણ કેવો કે જેટલા કેદી હતા એ કેદીના બંધન તૂટી ગયા. અને જે દરોગા છે જે ગભરાઈ ગયો, જેલર ગભરાઈ ગયો કે બધા કેદીઓ ભાગી ગયા હશે, મારી પાસેથી હિસાબ લેવામાં શું કરું. અને એટલે તલવાર લીધી અને તલવાર પર પોતે જ પડીને આપઘાત કરવા ચાહતો હતો. અને પાઉલે જોઈને ફાવડ્યું તો બૂમ પાડી, એ અમે બધા અહીંયા છે કે ભાગીશ નહીં, મરીશ નહીં કીધું, અમારા માટે કોઈ ભાગી નથી ગયું. અને પેલાને હાસ થઈ ગયું, પણ એ લાગ્યું કે આ માણસો કેવા છે. મેં એ લોકોને માર્યું અને એ લોકો તો મારો જીવ બચાવે. એ લોકો ચાહતા તો મને ના રોકતા અને તો મરી ગયો હોત. અને એને પસ્તાવો થયો, એને ભાન થયું અને પાઉલની પાસે કે પાઉલો હવે અમે શું કરી કે છે.
તમે લોકો કોઈ અલગ માણસ લાગો છો. અને પાઉલ એને સુવાર્તા આપી. અને જ્યારે સુવાર્તા આપી ત્યારે આ માણસને આશ્ચર્ય થયું. અને પછી એ માણસે પાઉલ સાથે વાત કરી કે ભાઈ અમારે શું કરવાનું. અને ત્યારે પાઉલ એ લોકોને બહુ સરસ એક શિખામણ આપી. અને આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય અને તેની 31મી કલમ. તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. બાઇબલનું વચન કહે છે કે તું પ્રભુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના માણસો તારણ પામશે. ઘણા બધા લોકો એવું સમજે છે કે ઘરમાંથી એક જણ વિશ્વાસમાં જાય એટલે પતી ગયું, બાકીના બધા ઉદ્ધાર પામવાના જ છે. આવું બાઇબલમાં નથી લખ્યું. કારણ કે બાઇબલની અંદર તો એવું લખેલું છે, આપણે વાંચીએ લોકોને લખેલી સુવાર્તા 17મો અધ્યાય 34, 35 અને 36મી કલમ. હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રી સાથે દોડતી હશે, તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. ખેતરમાં 2 જણ હશે, તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મુકાશે. એ તો સ્પષ્ટ લખેલું છે કે સગાઓ એક ઘરના પણ એક લેવાયો અને એક તો પડતો મૂક્યો. તો પાવર કેમ એવું કહે છે કે તું વિશ્વાસ કરે એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારા પામશે. તું વિશ્વાસ કરે તારા ઘરના બધા લોકો તારા પામે. આવું કઈ રીતે બની શકે? અને ઘણા બધા લોકો આ વચન પર આંધળો વિશ્વાસ કરે છે કે વિશ્વાસ દેખતો હોય તો સારી વસ્તુ છે, પણ અંધવિશ્વાસ એ ખોટો વિશ્વાસ છે. કારણ કે યોહાન 7:37 લખેલું છે કે દેવના વચન પ્રમાણે તમે વિશ્વાસ કરો. વચનમાં જે લખેલું છે એ પ્રમાણે તમે વિશ્વાસ કરો. અને વિશ્વાસ વચન પ્રમાણેનો વિશ્વાસ હોવો જોઈએ. એ સ્પષ્ટ લખેલું છે કે એક લેવાશે અને એક પડતું મુકાશે. એ તો ઘરના જ લોકો છે, અંગત લોકો છે. તો પછી એકના વિશ્વાસ કરવાથી બધા તારણ પામી શકતા નથી. તો શું પાઉલ ખોટું બોલે છે? પાઉલ ખોટું પણ નથી કહેતા. કારણ કે ઈશ્વરના જે સેવકો છે એ લોકો કદી ખોટું બોલતા નથી. કદાચ એક જણ વિશ્વાસ કરતું હોય અને બીજું દારૂ પીયા કરતું હોય તો શું દારૂ પીતા પીતા એ સ્વર્ગમાં પહોંચી જવાનું? એક કદાચ તમાકુ ખાતું હોય તો શું તમાકુ ખાતા ખાતા એ કઈ સ્વર્ગમાં પહોંચી જાય? કદાચ એક વિશ્વાસ કરે છે અને બીજો વ્યભિચારમાં છે તો શું સ્વર્ગમાં પહોંચી જાય? એ સ્વર્ગમાં ના પહોંચે. તો ફરીને પરમાત્મા છે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને તેની 31મી કલમ. તેઓએ તેને કહ્યું કે ધ્યાનથી અને બહુ શાંતિ સમજો કે ઈશ્વર શું કહેવા માંગે છે. તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ સર્વ માણસો હાલેલુયા માણસો હશે ને તો તારણ પામશે, બાકી ઢોર જેવા હશે ને નરકમાં જશે. અને માટે જો તારણ પામવું છે તો માણસ બનવું હશે. બાકી ગધેડા જેવા, બળદિયા જેવા, ભૂંડ જેવા કે કૂતરા જેવા કે શંખ જેવા એ બધાના આકાશ રાજ્યમાં કોઈ જગ્યા નથી. માણસ બનીશું જેવો માણસ ઈશ્વરે એદમ ભાગમાં બનાવેલો એ માણસ. એટલે તો આદમ નામ પાડે. આદમનો અર્થ થાય છે માણસ. અને જો આપણે એ આદમ બનીશું જેનું નામ ઈશ્વરે પાડેલું હતું, જેની અંદર દેવનો આત્મા હતો, ઈશ્વર તો એને માણસ કહે છે. કે માણસ માણસની લાઈનમાં હોય તો માણસ કહેવાય, પણ માણસની લાઈનમાં ના જીવતો હોય તો પછી એ માણસ નહીં. એટલે બાઇબલનું વચન કહે છે તું વિશ્વાસ કર તો તું તથા તારા ઘરના સર્વ માણસો, જેટલા બી માણસો હશે એ બધા તારણ પામશે. શું સ્ત્રીઓ ના પામે? તો માણસનો અર્થ જ એ છે. કારણ કે પ્રભુએ આદમ અને હવા બંનેનું નામ આદમ પાડેલું. હવા તો આદમને પાપ આવ્યું ને પછી હવાનું નામ હવા પાડ્યું, પરંતુ ઈશ્વરે તો એ લોકોનું નામ ફક્ત આદમ પાડેલું. આપણે વાંચી લે ઉત્પત્તિનું પુસ્તક 5મો અધ્યાય 33મી કલમ પ્રમાણે. અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેની પોતાની પતિમાં તને સ્વરૂપમાં દીકરો થયો અને તેનું નામ શેત પાડ્યું. બીજી કલમ. પુરુષ તથા સ્ત્રી તેઓને ઉત્પન્ન કર્યા અને તેઓને આશ્રય દીધો ને તેઓની ઉત્પત્તિને દિવસે તેણે તેઓનું નામ આદમ પાડ્યું. તેણે તેઓનું નામ આદમ પાડ્યું. એટલે ઈશ્વરે તેઓનું નામ આદમ પાડ્યું. એટલે જે દિવસે લોકોને ઉત્પન્ન કરેલા એ દિવસે લોકોનું નામ શું હતું? આદમ. આદમનો અર્થ થાય છે માણસ. એનો મતલબ સ્ત્રીને પણ માણસ કહેવામાં આવે. તું તથા તારા ઘરના સર્વ માણસો. જો માણસ સ્વભાવમાં હશે તો એ ઘરના સર્વ લોકો તારણ પામશે. પણ એ ઘરની અંદર માણસ જેવું નહીં હોય કોઈ
તો એ તારા નહીં પામી શકે. અને માટે આપણે સર્વ લોકો માણસ બને કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આવા આપણે આપણા આંખોને બંધ કરે, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય, કે જે અદ્ભુત છે, જે સનાતન છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. મારા આપણા ઈશ્વર એ મહાન છે. એમનું વચન કહે છે કે તું વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારા પાસે. જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે માણસ બની શકીશું. માણસ બનવાના માટે વિશ્વાસ કરીએ, ઈશ્વરનો પવિત્ર આત્મા પામીએ કે જેથી કરીને આપણે માણસ બની શકીએ. કોઈ પશુ જેવા લક્ષણ આપણામાં જોવા ના મળે, ના એ કૂતરા જેવા કે જે વચનના માટે લોકોને ફાડી ખાવાના માટે આવે છે. આપણે ઈશ્વરના વચનો સ્વીકારનાર થઈએ, એ જે પ્રમાણે કે જે પ્રમાણે આપણે માનનાર થઈએ. આપણે ભૂંડ જેવા ના બનીએ કે જે ઈશ્વરના વચને ફક્ત બોલી નાખે છે, પરંતુ આપણે ઈશ્વરના વચનો માનનાર થઈએ. આપણે શંખ જેવા બાહ્ય દેખાડો કરનાર ના થઈએ. આપણે કરસલા જેવા ટેડી ચાલ ચાલનાર આપણે ના થઈએ. આપણે સાપ જેવા ધૂર્ત ના બનીએ, પરંતુ આપણે ઈશ્વર જેવો માણસ બનાવ્યો એવા આપણે માણસ બનીએ. જેથી કરીને આપણો તારો થાય, આપણો ઉત્થાન થાય અને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ. સરસ અમન અમારા જીવન પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરે પ્રભુ. આ પ્રભુ જે વચન આજે તમે શીખવાડ્યું છે તે વચનને આધીન થવાના માટે તમારી કૃપા આમ સર્વના પર થવા દે પ્રભુ. અને પ્રભુ જે સ્વભાવ તમે અમને આપ્યો છે પ્રભુ, એ સ્વભાવનો પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારી કૃપાથી ફરીથી સ્થાપિત કરવા માટે અમને દરેકને તમે સહાય તથા મદદ કરો પ્રભુ. આ પ્રભુ અમે ફક્ત વિશ્વાસ કરનારા નહીં, પરાક્રમી કામો કરનારા નહીં, પણ સાથે પ્રેમને અમારી અંદર રાખનારા બનીએ પ્રભુ. આ પ્રભુ અમે ફક્ત ખાલી તમારા નામથી પ્રબોધ ના કરે, પણ સાથે સાથે તમારા પ્રેમને અમારી અંદર બનાવી રાખે. દરાજમાં માણસ બની શકે એ કૃપા આ પ્રભુ જે સ્વભાવ તમે અમને આપ્યો હતો એ સ્વભાવને પ્રભુ પવિત્ર આત્માને તમારી કૃપાથી પ્રાપ્ત કરીને એ પ્રમાણે તમારા વચન અનુસાર જીવન જીવવા માટે તમે સહાય તથા મદદ કરો પ્રભુ. આ પ્રભુ કૂતરા તથા ગુણ જેવું જીવન નહીં, પણ પ્રભુ જે પ્રમાણે તમે ઈચ્છો છો એ પ્રમાણેનું જીવન જીવવા માટે તમે દરેકને સામર્થ્ય આપો, બળ આપો, શક્તિ આપો પ્રભુ. દરેકને તમારા પર તોડે આપો, તમારા વચનો ગ્રહણ કરી શકે એવું નમ્ર હૃદય આપો, તમારા વચનો સમજી શકે એવું મન પૂરું પાડો પ્રભુ. અને પ્રભુ અમે સંપૂર્ણપણે તમારી આધીનતામાં જીવન જીવનારા બનીએ એ કૃપા તમે થવા દો. અહીંયા હાજર તમામને તમારા પર તોડે આપો, દરેકનું રક્ષણ કરો, દરેકના જીવનને તમે આશીર્વાદિત કરો. આગળનો સગળો સમય તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુના પવિત્ર નામથી કરીએ છીએ. તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. યસ અમારું આજે